શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગૌણ સમાજશાસ્ત્ર SY BA સેમેસ્ટર 4 માં પેપર નંબર 8 તેમાં યુનિટ નંબર છે 2. યુનિટ નંબર 2 છે તેમાં આપણે આજે રાજકીય સંસ્કૃતિના આધારો વિશે માહિતી મેળવવાની છે. હવે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ, જુદા જુદા સમાજશાસ્ત્રીઓ છે, રાજ્યશાસ્ત્રીઓ છે, એની રાજ્ય સંસ્કૃતિ છે એના પ્રકારો પાડ્યા છે અને આ પ્રકારો છે તેને રાજ્ય સંસ્કૃતિની અવસ્થા એવો શબ્દ યુઝ કરી અને તેમને રાજ્ય સંસ્કૃતિ છે એની અવસ્થાના 2 સ્વરૂપો દર્શાવ્યા છે. તો પહેલું સ્વરૂપ છે સંકુચિત રાજ્ય સંસ્કૃતિ અને બીજું છે વિકસિત રાજકીય સંસ્કૃતિ. આ વિકસિત રાજકીય સંસ્કૃતિ છે એવા 2 સ્વરૂપો પાડ્યા છે. તો તેમાં જે રાજકીય સંસ્કૃતિ છે તેમની પહેલી અવસ્થા છે સંકુચિત રાજકીય સંસ્કૃતિ. આ સંકુચિત રાજકીય સંસ્કૃતિ એટલે કે જે રાજકીય સંસ્કૃતિ છે તેમાં પ્રજા છે એના રાજકીય પ્રતિભાવોના અભાવ જોવા મળતો હોય છે. તે વિસ્તારમાં કે જે રાજકીય સંસ્કૃતિ છે તેમાં રાજકીય, આર્થિક અને ધાર્મિક ભૂમિકાઓ છે એ બંનેમાં ભેળસેળ કરી અને જે જીવન જીવાતું હોય છે કે જે જીવાતી હોય છે તેમને સંકુચિત રાજકીય વિચારસરણીવાળી સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને બીજો છે વિકસિત રાજકીય સંસ્કૃતિઓ. વિકસિત રાજકીય સંસ્કૃતિ એટલે કે જે રાજકીય સંસ્કૃતિ છે તેમાં નાગરિકો છે રાજકીય રીતે સક્રિય હોય છે, રાજકીય બાબત રીતે તે દરેક બાબતોમાં જાગૃતતા ધરાવતા હોય છે, હકો ફરજો પ્રત્યે સભાન હોય છે. તેમને વિકસિત રાજકીય સંસ્કૃતિ એવું આપવામાં આવ્યું છે. તો આ સંસ્કૃતિ છે તેની અવસ્થા છે એ જડ નથી, પરંતુ કેવી છે તો કે એની સોપાનો જુદી જુદી અવસ્થામાં જોવા મળે છે. તો કે અમુક વિસ્તારો છે એમાં વધારે રાજકીયકરણ છે વિકસિત હોય, તો અમુક વિસ્તારો છે ત્યાં રાજકીયકરણ છે ઓછું વિકસિત હોય છે. તો સમાજમાં છે સંસ્કૃતિની સાથે સાથે રાજકીય સંસ્કૃતિ પણ છે એ વિકસે છે અને જે વિકસિત સમાજમાં રાજકીય સંસ્કૃતિ હોય છે તે વિકસિત સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો એના આધારો છે એ પાડવામાં આવે છે. તો એનો પહેલો આધાર છે ઇતિહાસ. હવે જોઈએ તો રાજકીય સંસ્કૃતિ છે એનો મુખ્ય આધાર તો છે તો કે ઐતિહાસિક વિકાસ ગણવામાં આવે છે. સમાજ છે એના લાંબા ગાળાથી છે એ પ્રજા છે રાજકીયકરણમાં છે એ ઘડાતી જાય છે અને એમાં એનો વિકાસ થતો હોય છે. અમેરિકા જેવા, બ્રિટન છે, આફ્રિકા છે, એશિયાના અમુક ઘણા ખરા દેશો છે તેમાં રાજકીય સંસ્કૃતિ છે એના વિકાસના દેશોમાં છે ઐતિહાસિક છે એનું વિકાસનું પરિણામ પણ જોવા મળ્યું છે. હવે દાખલા તરીકે આપણે બ્રિટન લઈએ, બ્રિટન દેશ, તો બ્રિટન દેશ છે તેમાં હિંસાત્મક કલહલથી છે એ દૂર રહ્યું છે. શા માટે? તો કે એ ઉચ્ચ સામાજિક સ્તરની વ્યક્તિઓ છે એ રાજકીય નિર્ણયો લેવામાં યોગ્ય છે, તેથી ત્યાં ઉદારમતવાદી વલણ છે એ વિકાસ પામ્યું છે. અને બીજું શું છે તો કે જ્યારે એશિયાના દેશો છે, એશિયાના છે, આફ્રિકાના રાષ્ટ્રો છે તેની સંસ્કૃતિ છે એમાં સામ્યવાદી છે એ શાસન જોવા મળે છે અને ઇતિહાસનો ફાળો પણ તેમાં જ રહેલો છે. એટલા માટે ઇતિહાસ કે ઐતિહાસિક બાબતો સાથે સંકળાયેલું છે. હવે ભારતીય જીવન છે એના ઉપર બ્રિટનની સંસ્કૃતિ છે એની ઊંડી અસર જોવા મળી છે. શા માટે? તો કે પશ્ચિમીકરણ થવાના કારણે દેશમાં છે અંગ્રેજોનું આપણે શાસન થયું હતું, એટલા માટે તેની ઊંડી અસર જોવા મળે છે. હવે બીજો પોઈન્ટ છે ભૌગોલિક પરિસ્થિતિ. ભૌગોલિક પરિસ્થિતિ કોઈ પણ દેશનું રાષ્ટ્રીય જે રાજકીય ઘડતર છે સંસ્કૃતિનું, એમાં ભૌગોલિક વાતાવરણ છે મહત્વનો ભાગ ભજવતું જોવા મળે છે. દાખલા તરીકે બ્રિટન દેશ છે તો કે બ્રિટન છે એ ટાપુનો છે, તેથી ત્યાં ક્યારેય કોઈ બાહ્ય આક્રમણનો ભય રહેતો નથી. અને જ્યારે અમેરિકા છે એની પાસે વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપત્તિ છે અને વિશાળ ભૂમિ વિસ્તાર છે, એટલા માટે તેની સંસ્કૃતિ પણ ઘણો જ છે એ મહત્વનો ફાળો રહેલો છે. એટલા માટે તે સધર જ રહેલો દેશ છે, એટલા માટે તેના પર કોઈ પણ આક્રમણ થતા નથી. જર્મની દેશ છે, જર્મની જેવા રાષ્ટ્ર છે તેને રશિયા અને અમેરિકા બંનેની વચ્ચે રહેવું પડે છે, એટલા માટે બંને દેશો છે એ સધર છે અને આ બંને દેશો છે ભૌગોલિક રીતે સધર હોવાના કારણે તે રાજકીય અસ્થિરતા એમાં જે છે એ ચલાવી શકાય નહીં. એટલે કે આવી રીતે ભૌગોલિક સ્થિતિ છે જે તે રાષ્ટ્ર છે એના રાજકીય સંસ્કૃતિ છે એના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતી જોવા મળતી હોય છે. પછીનો ત્રીજો પોઈન્ટ છે સામાજિક આર્થિક વિકાસ.
સામાજિક આર્થિક વિકાસ છે એમાં રાજકીય સંસ્કૃતિ ઉપર જોઈએ તો કે મોટા પ્રમાણમાં અસર જોવા મળતી હોય તો કે સામાજિક આર્થિક વિકાસની બાબતમાં છે એ નાગરિકો છે એની મનોવૃત્તિ અને મૂલ્યો પર પ્રભાવ પાડે છે. દરેક નાગરિકો છે એની મનોવૃત્તિ છે, સારો આર્થિક વિકાસ હોય તો તેની મનોવૃત્તિનું ઘડતર સારું થાય, એના મૂલ્યો છે એનો પ્રભાવ સારો પડે છે. તો જોઈએ તો કે શહેરી અને ગ્રામીણમાં જોઈએ તો કે શહેરી વિસ્તાર હોય છે ત્યાં શિક્ષણનો પ્રચાર ના સાધનો છે વધારે પ્રમાણમાં હોય છે. એના કારણે નાગરિકો છે એ સામાજિક રાજકીય રીતે છે એ નિષ્ઠા અને જાગૃતિ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જ્યારે એની સામે ગ્રામીણ વિસ્તારમાં જોઈએ તો ગ્રામીણ સમાજ છે તેમાં જોઈએ તો કે ગ્રામીણ સમાજ છે એમાં રાષ્ટ્રીય જે સમાજની જે રાષ્ટ્રીય ઘટનાઓ છે થતી હોય છે, રાજકીય ઘડતર હોય છે, એનાથી તે લોકો નિરાશ પામેલા હોય છે અને નિરાશા જોવા મળતી એટલા માટે તે ઓછા પ્રમાણમાં વિકાસ થતો જોવા મળતો હોય છે. તો એમાંય જોશું 3 પોઈન્ટ આપેલા છે. વિવિધતા, જે તે સમાજ છે એના માનવ સમુદાયો છે એની વૈવિધ્ય છે એ રાજકીય સંસ્કૃતિ પર અસર જોવા મળે છે. ભારત દેશ છે તેમાં જાતિમાં વિવિધતા જોવા મળે છે, જ્ઞાતિમાં, ધર્મોમાં, ભાષામાં. આ બધી વિવિધતા જો ધરાવતો જે છે એ લોક સમુદાય હોવાના કારણે છે રાષ્ટ્રીય એકતા ધીમે ધીમે છે એ નબળી પડતી જાય છે. બધા લોકો છે કોમવાદ થવા માંડે, જાતિવાદ થવા માંડે, તો આના કારણે છે એ નબળી થવા લાગે છે. જ્યારે એક જ સંસ્કૃતિમાં છે જુદી જુદી પેટા સંસ્કૃતિનો વિકાસ થાય ત્યારે પણ રાષ્ટ્ર છે એની એકતા ઉપર ખતરાની છે એ ઘંટડીઓ વાગવા લાગે છે અને ત્યારે એ ઘંટડી વાગે છે ત્યારે એવું માનું કે દેશ છે એનો રાષ્ટ્રીય ઘડતરમાં જે રાષ્ટ્રની એકતા છે એની છે એ ખોરવાઈ રહી છે. પછીનો બીજો પોઈન્ટ છે ભદ્રવર્ગ. ભદ્રવર્ગ એટલે કે જે ઉચ્ચ જ્ઞાતિ કે વધારે જે છે એ સક્ષમ હોય કે બધી રીતે રાજકારણમાં આર્થિક રીતે એ ઉચ્ચ કક્ષાએ, તો કે રાષ્ટ્રીય સંસ્કૃતિ છે તેના ઘડતરમાં સૌથી મહત્વનું યોગદાન છે એ જે તે કહે સમાજના ઉચ્ચ વર્ગ કે ભદ્ર વર્ગના લોકોમાં જોવા મળતું હોય છે કે તે રાજકારણમાં વધારે આગળ વહેલું. તો કે સમાજના અન્ય વર્ગો છે એમાં ભદ્ર વર્ગનું અનુકરણ કરતા જોવા મળે, એટલે કે ઉચ્ચ જ્ઞાતિના લોકો છે એનું અનુકરણ નિમ્ન જ્ઞાતિના લોકો કરતા જોવા મળે છે. તો કે એની વિચારસરણી છે એ અનુસાર છે રાજકીય સંસ્કૃતિમાં ઘડાતી જોવા મળતી હોય છે. પછી છે નેતાઓ, તો કે જે રાષ્ટ્ર છે એના નેતાઓ છે એની વિચારસરણી છે એ રાજકીય ઘડતર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો શિક્ષિત નેતા છે તો આખા સમાજને શિક્ષિત સમાજ તરફ તે આગળ દોરવી જશે. નેતા છે એના આદર્શ મૂલ્યો હશે, આદર્શો સારા હશે, મૂલ્યો વિચારોની અસર છે એ સમાજ ઉપર થતી જોવા મળશે અને પોઝિટિવિટી નેતામાં હશે તો તે આખા સમાજને રાજકીય સંસ્કૃતિ છે એનું ઘડતર પર પોઝિટિવિટી બાબતો તરફ લઈ જશે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ગાંધીજીનો વિચાર કેવો હતો તો કે અહિંસાના વિચારો હતા. તો એટલા માટે જ ભારતીય સમાજ છે એની સંસ્કૃતિ છે એને પ્રભાવિત કરેલું જોવા મળે છે કે અહિંસા તરફ તે વળેલા જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે બીજો આધારો પછીનો, તો કે ભારતમાં રાજકીય સંસ્કૃતિ. વિશ્વ જોઈએ તો કે ભારતમાં રાજકીય સંસ્કૃતિ કેવી જોવા મળે છે તો કે વિશ્વના નકશાઓ પર જોઈએ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો દેશ રાષ્ટ્ર તરીકે તો ઓળખવામાં આવે છે. સાથે સાથે તે એક પ્રાચીન અને સાતત્યપૂર્ણ છે એ સંસ્કૃતિ ધરાવતો દેશ પણ જોવા મળે. વિશ્વના લગભગ તમામ દેશો છે એની સંસ્કૃતિનો ઉદ્ભવ અને પતન પણ ભારતમાં જ જોયેલા છે. એટલે કે જુદી જુદી સંસ્કૃતિ છે એ ધરાવતા લોકો છે એ પ્રજાનું શાસન ભોગવતા તો કે આ ભારતની પ્રજા છે બની છે. એના પરિણામે છે ભારતીય સંસ્કૃતિ છે ખૂબ જ સમૃદ્ધ બનતી ગઈ છે. શા માટે તો કે આધ્યાત્મિક રીતે સહનશક્તિ, સહિષ્ણુતા, સંયોજનના જે છે એ દરેક જેવા છે એ ગુણો છે એના કારણે ભારતીય સંસ્કૃતિ આજે પણ વધારે જીવિત અને વિકસિત રહેલી જોવા મળે છે. અને ભૂતકાળમાં આપણે જોઈએ તો કે ભારત અનેક નાના રજવાડાઓ છે એમાં વિકસિત જે વિભાજિત થયેલું રાષ્ટ્ર હતું. જ્યારે બ્રિટન દેશ છે એનું જે શાસન વ્યવસ્થા દરમિયાન છે ભારત છે એ રજવાડાઓમાં વિખાયેલો હતો અને આ રજવાડાઓમાં તો એના કારણે અંગ્રેજોનું વર્ચસ્વ વધારે ને વધારે વધતું ગયું અને ભારતમાં એક હતું રાજાશાહી શાસન વ્યવસ્થા હોવા છતાં પણ ગ્રામીણ સમાજ હતો એમાં ગ્રામ્ય સ્વરાજ અને પંચાયત એવી પ્રથા હતી. આ પ્રથાને લીધે છે બ્રિટિશરો છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થા ઊભી કરવામાં તેમને ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ અને એના કારણે આ અંગ્રેજ શાસન દરમિયાન જ્યારે છે
એ ભારતમાં સૌ પ્રથમ છે એકીકરણ પામ્યું હતું, પછી સ્વતંત્રતા એકીકરણ પામ્યું, પછી તે શું થયું તો કે સ્વતંત્રતા મળી. આ સ્વતંત્રતા પછી જોઈએ તો કે લોકશાહી શાસન પ્રણાલી આવી છે અને એના કારણે દેશના રાજકીય પક્ષો છે, દેશના નાગરિકો છે, પોતાને યોગ્ય લાગે એ પક્ષમાં પોતાના વિચારો આદર્શો છે એ નીતિઓ અપનાવી શકે છે. તો આવી રીતે ધીરે ધીરે દેશનું છે શાસન ચલાવવામાં, સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પોતાની દ્રષ્ટિકોણ ધરાવતા જોવા મળે છે. સાથે સાથે કેન્દ્ર પણ મજબૂત સરકારનું હોય છે અને દરેક રાજ્ય છે એની રાજકીય સત્તા દ્વારા કેન્દ્ર સાથે જોડાયેલું હોય છે અને રાજકીય દ્રષ્ટિએથી આપણો દેશ છે એક પૂર્ણ એકમ તરીકે જોવા મળે છે કે કેન્દ્ર સરકારેથી દરેક રાજ્ય છે કે દરેક જિલ્લાઓ છે, તાલુકાઓ છે, ગામડાઓ છે, ત્યાં તેની સત્તા વહેંચાયેલી હોય છે. તો કે લોકસભા હોય છે, વિધાનસભા છે, એની ચૂંટણીઓ છે એ દરેકે દરેક પ્રદેશમાંથી એના પ્રતિનિધિઓ છે એ ચૂંટાઈને કેન્દ્ર સરકારે જાય છે અને એમાં જોઈએ તો કે દરેક પુખ્ત મતાધિકારની વ્યક્તિઓ છે કે એને મળે છે ચૂંટણીમાં મત આપવાનો અને ચૂંટણી લડવાનો જે છે એ બધાને કેવો તો કે સમાન અધિકાર છે. તો એના કારણે છે રાષ્ટ્રીય ચેતના છે, રાષ્ટ્રના નિર્માણમાં છે, એ પ્રક્રિયામાં ભારતીય સમાજ છે એની સંસ્કૃતિ છે જોઈએ તો કે રાજકીય દ્રષ્ટિએ વધુ ને વધુ સરળ બનાવવામાં તે મદદરૂપ બનેલી છે. બીજું કીધું છે કે ઘણા બધા વિદ્વાનો એવું કહે છે કે ભારતની રાજકીય સંસ્કૃતિ છે તો એનો અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. શા માટે? તો કે એવા વિદ્વાનો છે એનું એવું માનવું છે કે ભારત છે એમાં જ્ઞાતિ છે, જાતિ છે, અનેક ઘણી બધી જ્ઞાતિઓ જોવા મળે છે, અનેક જાતિના લોકો, ધર્મના, પ્રદેશના આધારે છે એ વિભાગો જોવા મળે છે. તો કે જે લોકશાહી શાસન વ્યવસ્થા માટે યોગ્ય ગણાવી શકાય નહીં. લોકશાહી શાસન વ્યવસ્થામાં આવા વિદ્વાનો છે એ યોગ્ય ગણતા નથી. પરંતુ આપણે વાસ્તવિક રીતે જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિ છે તેમાં પરંપરા, આધુનિકતાનું છે એ મિશ્રણ જોવા મળે છે અને એના કારણે છે ભારતની રાજકીય સંસ્કૃતિ છે દેશના બંધારણમાં જોઈએ તો કે એમાં જે સામેલ કરેલા ધ્યેયો છે, સમાજવાદી સમાજની રચના તરફ જે ગતિ કરવામાં આવી છે તે જૂના મૂલ્યો છે એમાં પરિવર્તન પામતા જાય અને જે છે ઈચ્છિત સમાજ છે એની સ્વતંત્રતા વખતે જે બંધારણ બનાવવામાં આવ્યું કે જે બંધારણના ઘડવૈયાઓએ છે એ કલ્પના કરી હતી એ તે ધ્યેય પ્રત્યે જાગૃતિ વધતી જાય તેવું તે કહે છે. હવે જોઈએ તો કે દરેક રાષ્ટ્ર છે એનું રાજકારણ છે એની સંસ્કૃતિ પ્રમાણે જ ઘડાતું હોય છે. તો કે દેશ હોય છે તેની સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થાના આદર્શો હોય છે, વિચારધારા હોય છે અને રાજકારણ પર પ્રભાવ પાડે છે. એટલે કે રાષ્ટ્રવાદ છે, રૂઢિચુસ્તતાવાદ છે, ઉદારમતવાદ છે, સમાજવાદ છે, સામ્યવાદ છે, સર્વોદય ગાંધીવાદ છે, આવા વગેરે વિચારધારાઓ હોય છે એ દરેકે દરેક વિચારધારાઓનો ભારતીય રાજકારણમાં છે એને અસરકારક રીતે પ્રભાવિત કરતું જોયું છે અને એનો પ્રભાવ પણ જોવા મળે છે. સત્તા અને નીતિનું મિશ્રણ છે એ ભારતની રાજકીય સંસ્કૃતિ છે એનું મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે કે સત્તા પણ છે અને નીતિ છે બંનેનું મિશ્રણ થઈ ગયેલું છે અને એના કારણે એના લીધે જ છે ભારતીય રાજકારણ છે તેમાં એક વિશિષ્ટ નેતૃત્વ વિકસેલું જોવા મળે છે અને તે નેતૃત્વ જે વિકસેલું છે તેમાં સાદાઈ, જે સેવાપરાયણતા, આવા અલગ અલગ મૂલ્યો છે એનો વિકાસ પણ થયેલો જોવા મળે છે. બીજું કીધું છે કે બધાનું હિત જોતી જાય છે સંસ્કૃતિ. તો કે બધા વડીલો છે એનું માન રાખવું, વડીલો પ્રત્યે સારું વર્તન છે, બધાના હિતને જોતી ફરજો પર ભાર મૂકતી હોય છે, નેતાગીરી હોય છે, નેતાગીરીને લોકો છે એ આવકારતા થાય છે. આવા પણ ભારતની રાજકીય સંસ્કૃતિ છે એમાં જોવા મળે છે. બીજું કીધું છે કે ભારતની જીવનના જે છે પરંપરા, ભારતીય જીવનના યુગો છે કે જે જૂના મૂલ્યો છે એને સુખ દુઃખના કર્મને આધીન છે, જે પાપનું નિવારણ કરવા માટે ઈશ્વર દરેક યુગે આવે છે એવું માને છે. તો આવી માન્યતાઓ છે એને જે છે એને સામે લડવા માટે, પોતાની પરિસ્થિતિ સુધારવા માટે આવા દરેકે દરેક છે એની સરખામણી ઓછી થતી જોવા મળતી હોય છે. બીજું કીધું છે કે વર્તમાન સમય છે તેમાં અમુક મૂલ્યો છે એનો હાસ થતો જોવા મળે છે કે અમુક મૂલ્યો છે એ લુપ્ત થતા જોવા મળે છે કે અમુક મૂલ્યો છે એને ધિક્કારવામાં જોવા મળતા હોય છે. તો આવા રાજકીય દંભ અને આડંબરો જોવા મળતા હોય છે એના કારણે છે એ રાજકીય સભાનતાઓ છે એ વિકસિત જોવા મળે છે. શિક્ષણનો વ્યાપ વધતા બુદ્ધિગમ્ય અભિગમ છે એ વધારે ને વધારે વધતો જાય છે. વિજ્ઞાન ટેકનોલોજી ઉપર વધારે ને વધારે ભાર મૂકવા માંડ્યા છે. સરઘસો, ઘેરાવાઓ, સત્યાગ્રહ જેવા જે ટોળાશાહી અસ્તિત્વ જોવા મળ્યું છે તો આવા ક્યારેક હિંસાના માર્ગો પર અપનાવતા જાય છે. તો આવા ભારતીય સમાજ છે એમાં બદલાતો જાય છે. ધીરે ધીરે રાજકીય ક્ષેત્રે જે પ્રવાહો છે ઉદ્ભવતા જોવા મળે છે એના કારણે જે ભારતની એક આગવી વિશિષ્ટ જે છે રાજકીય સંસ્કૃતિ વિકસિતો રહી છે
ઝડપથી પણ આધુનિકતા તરફ જઈ રહેલા છે. ભારતના જે રાજકીય સંસ્કૃતિનો છે એ અભ્યાસો આપણા માટે મહત્વના રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ છે એના જે સારા પાસાઓ છે રાજકીય સંસ્કૃતિના એ આપણે આવકારવા જોઈએ. અને જે ખરાબ પાસાઓ, જે નકારાત્મક પાસાઓ છે, નેગેટિવિટી દે છે એવા પાસાઓ છે આપણે અપનાવવાના જોઈએ, જેથી કરીને ભારતની રાજકીય સંસ્કૃતિ છે એ વધારે અને વધારે વિકસિત બની શકે એના માટે આપણે કરવું જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો પોઈન્ટ નવા યુનિટ સાથે આપણે ભણીશું.